વલસાડ જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત માટે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે રાજકીય માહોલમાં ભારે ગરમાટો જોવા મળ્યો હતો। પારડી તાલુકાની ઉમરસાડી બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર તરીકે કોલકના જીતેન્દ્ર ટંડેલે ફોર્મ ભરતા ઉમરસાડીના ભાજપના બચુભાઈ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી પાર્ટી સામે બળવો કર્યો હતો। પારડી જિલ્લા પંચાયતની પારડી તાલુકામાં સમાવિષ્ટ 7 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને 14 ફોર્મ ભર્યા હતા। જિલ્લા પંચાયતની ઉમરસાડી બેઠક પર ભાજપના મોવડી મંડળે છેલ્લી ઘડીએ સ્થાનિક ઉમેદવારને બદલે કોલક બેઠકના દાવેદાર જીતેન્દ્ર ટંડેલને ટિકિટ આપતા આખરે પારડી તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ બચુભાઈ પટેલનો પત્તું કપાયું હતું, જેને લઈ બચુભાઈ પટેલે ઉમરસાડી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવી અપક્ષની પેનલ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યો હતો। उत्तम भाई છે કે પંચાયતની જે સીટ છે અને 2 તાલુકા પંચાયતની 2 સીટો અંદર આવે છે, એમાં ગામ લોકોને ભારોભાર અન્યાય થયો છે। અન્યાય એટલા માટે થયો છે કે બંને ઉમેદવારો ગામની બહારના વ્યક્તિઓ ગામમાં મૂકવામાં આવ્યા છે અને કોઈ પણ હિસાબે ચૂંટણીમાં ઇલેક્શનમાં એ લોકો જીતી ના શકે, જેથી ગામ લોકોને જે અન્યાય થયો છે અને ગામ લોકો કાર્યકર્તા મતદારો ભાઈઓ બહેનોએ મને એમ કીધું કે ભાઈ તમે ભલે ભારતીય જનતા પાર્ટીના હોય, પરંતુ આ ગામને જે અન્યાય થયો છે, 2 ઉમેદવારો બહારથી મૂકવામાં આવ્યા છે, તેના સામે તમારે અપક્ષ ઉમેદવારી કરવાની છે, એવી રીતે મને કાર્યકર્તાએ ઉભો કરવામાં આવ્યો છે અને કાર્યકર્તાઓનો માન મર્યાદામાં મારે અપક્ષ તરીકે ફોર્મ જિલ્લા પંચાયતમાં ભર્યું છે। તેની સાથે 2 તાલુકા પંચાયતની સીટો પણ અમે આજે ભરી છે અને ચોક્કસ અમે બહુમતીથી 2 તાલુકા પંચાયત સીટો અને જિલ્લા પંચાયતની સીટ કબજે કરીશું ચોક્કસ। મારી પાસે સાથી ઉમેદવારો જે માછીવાડ જે વિસ્તાર છે સાગિયાપડિયાનો, તેમાંથી રમેશભાઈ અમૃતભાઈ નાયકા છે અને મારો ઉમરસાડીનો સામાન્ય જે સીટ છે ત્યાંથી શિવરામભાઈ માંગેલા કરીને ઉમેદવાર। સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ।